સુરત પાંડેસરા વિસ્તારની કૃષ્ણા જ્વેલર્સમાં થયેલી લાખો રૂપિયાના દાગીનાની ચોરીના ગુનામાં સુરત પોલીસે ઉત્તર પ્રદેશના કાનપુર સુધી આરોપીઓનો પીછો કર્યો હતો. ફિલ્મી અંદાજમાં હાથ ધરાયેલી આ ઓપરેશન દરમિયાન આરોપીઓ બસની બારીમાંથી કૂદી ફરાર થઈ ગયા, પરંતુ ચોરાયેલા દાગીનાથી ભરેલો થેલો અને 2 મોબાઈલ ફોન સ્થળ પર જ છોડીને ભાગતા પોલીસે મહત્વનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ બંને આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે. તપાસ દરમિયાન પોલીસને ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળી હતી કે ચોરીને અંજામ આપ્યા બાદ બંને આરોપીઓ કામરેજથી મધ્યપ્રદેશ પાર્સિંગની SKT ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં બેસી કાનપુર તરફ ભાગી રહ્યા છે. માહિતી મળતા જ પાંડેસરા પોલીસ ટ્રાવેલ્સની ઓફિસે પહોંચી હતી અને બસની વિગતો સાથે ડ્રાઈવર અમન પંડિતનો મોબાઈલ નંબર મેળવ્યો હતો. પોલીસે તરત જ ચાલતી બસમાં ડ્રાઈવરનો સંપર્ક કરી વોટ્સએપ મારફતે બંને આરોપીઓના ફોટા મોકલ્યા હતા. સાથે જ નજીકના પોલીસ સ્ટેશનમાં બસ લઈ જવા માટે સૂચના આપવામાં આવી હતી. ડ્રાઈવરે સતર્કતા અને સમજદારી દાખવી બસને કાનપુર નજીક આવેલા રાનિયા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં લઈ ગયો હતો. જોકે બસ પોલીસ સ્ટેશનમાં પ્રવેશી રહી હોવાનું ભાન થતાં જ બંને આરોપીઓએ ચાલુ બસની બારીમાંથી કૂદકો મારી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રાઈવર અમન પંડિતે હિંમત દાખવી તેમનો પીછો કરી પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંધારાનો લાભ લઈ બંને આરોપી નાસી છૂટ્યા હતા. આ દરમિયાન થયેલી ઝપાઝપીમાં એક આરોપીના ખભા પરનો ચોરાયેલો દાગીનાનો થેલો ડ્રાઈવરના હાથમાં આવી ગયો હતો. ઉપરાંત આરોપીઓ પોતાના 2 મોબાઈલ ફોન પણ સ્થળ પર જ છોડીને ભાગી ગયા હતા. પોલીસે થેલો અને મોબાઈલ ફોન કબજે કરી તપાસ માટે મહત્વના પુરાવા એકત્ર કર્યા છે. ગઈ તારીખ 28/6/2026ના રોજ તેરેનામ રોડ પર કૃષ્ણા જ્વેલર્સ નામની દુકાન હતી, જેમાં એક ગરફોડ થઈ હતી, જેમાં સોના ચાંદીના દાગીના તથા 20,000 રૂપિયા રોકડા ચોરી થયેલ હતા. જેની ખબર પોલીસ સ્ટેશન મળતા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરેલ અને ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્ન કરેલ. ગુનો ડિટેક્ટ કરવા માટે CCTV કેમેરા, મોબાઈલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ કામે લગાડવામાં આવેલ, જેમાં 7 થી 8 ટીમો બનાવવામાં આવેલ. જેમાં CCTVની શરૂઆત કરતા આરોપીઓ તેરે નામથી રિંગ રોડ તરફ જાય છે, રિંગ રોડથી ટ્રાવેલ્સ તરફ પૂના તરફ જાય છે, પૂના ગામ તરફ, અને ત્યાંથી જે ટ્રાવેલ્સની બસ ઉપડે છે એ નંબર મળે છે અને એ નંબર આધારે ડ્રાઈવરનો કોન્ટેક્ટ કરવામાં આવે છે અને આરોપીઓના ફોટા વેરીફાઈ કરવામાં આવે છે. ત્યારબાદ બસ ઉત્તર પ્રદેશના કાનપુર વિસ્તારની જ્યુરિડિક્શનમાં જતી રહેલી હતી, જેથી ડ્રાઈવરનો સંપર્ક કરી અને નજીકના પોલીસ સ્ટેશન પહોંચવાનું જણાવતા ત્યાં રાનિયા પોલીસ સ્ટેશન હતું, જે ડ્રાઈવરને નજીક પડતું હતું. જેથી ડ્રાઈવર સાથે કોમ્યુનિકેશન થયા મુજબ તે રાનિયા પોલીસ સ્ટેશન પહોંચેલ અને જેવા પોલીસ સ્ટેશન પહોંચેલ તેવા જ આ ચોર મુદ્દામાલ મૂકી અને ત્યાંથી ભાગી છૂટેલા, જે હાથમાંથી રવાના થઈ ગયેલા છે. પરંતુ તે ચોરીનો મુદ્દામાલ 100% રિકવર થયેલ છે અને પાંડેસરા પોલીસ દ્વારા મુદ્દામાલ રિકવર કરી આજરોજ તેને ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે અને 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ, CCTV કેમેરા, મોબાઈલ ફોન અને લોકેશનને પણ ડિટેક્શન માટે ખૂબ મદદ કરેલી છે.